ચિરાગભાઈ, મને માફ કરજો, મને માફ કરજો. આ બધું મારા કારણે થયું છે. હું જ તમને આના રસ્તે લઈ ગયો હતો ચિરાગભાઈ. હવે શું કરીશું? મારું તો મગજ ફાટી ગયું છે. અગાશીએ જવું પડશે ચિરાગભાઈ, અગાશીએ જવું પડશે. ચલો ચિરાગભાઈ. મારે નથી પીવો અયાન, મને એકલો છોડી દે. અરે મારે વિચારવું પડશે કે આગળ શું કરવું. પણ ચિરાગભાઈ, અયાન, મેં તને કહ્યું ને મારે નથી પીવો, જતો રહે અહીંયાથી. એવી તમારી મરજી. પણ ચિરાગભાઈ, તો મારી યાદ આવે તું મને બોલાવી લેજો. હા, પાછો. મારો આખો પરિવાર પ્રોબ્લેમમાં મુકાઈ જશે. શું કરું? મારે પ્લોટ વેચીને પૈસા આવે તો ઇન્વેસ્ટરને આપવા છે, પણ પ્લોટ કેવી રીતે વેચાશે? બધાને ખબર છે કે પોલાણ વાળી જગ્યા છે. શું કરું? શું કરું? તારી હિંમત કેવી રીતે થઈ મારી બોટલને ગ્લાસ તોડવાની? માન્યું કે તમને પ્રોબ્લેમ છે, પણ દારૂ પીવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ જતો. એનાથી માત્ર દુઃખ ભૂલાય છે, દૂર નથી થતું. ચિરાગભાઈ, શું થયું? કેમ બૂમાબૂમ કરો છો? ચિરાગભાઈ, તમે કયા રસ્તે ચાલી રહ્યા છો? આ દારૂ એ બધાનું સોલ્યુશન છે? ચિરાગભાઈ, પ્રોબ્લેમ એટલો મોટો નથી. ચિરાગભાઈ, મેં તમને કહ્યું હતું ને કે મુંબઈમાં કોઈ પણ પાર્ટીને પ્લોટ વિશે જાણકારી નથી. કોઈની કોઈ પાર્ટી ખરીદી લેશે. એટલે તું કહેવા શું માંગે છે કે આપણે કોઈને અંધારામાં રાખીને પ્લોટ વેચીશું? બીજો કોઈ છૂટકો છે? એટલે આમ ખોટા રસ્તે જવાનું, પોતાના સ્વાદ માટે બીજા કોઈને મૂર્ખ બનાવવાના? આ મોટીવાના સંસ્કાર નથી. ચિરાગભાઈને પણ કોઈ અંધારામાં રાખીને પ્લોટ વેચ્યો હતો ને, તો આપણે પણ એવું જ કરીશું. પણ ચિરાગભાઈ અને કોઈ બીજાનામાં ફરક છે ને. આપણે જાણી જોઈને આવું ના કરી શકીએ. પ્લોટ વેચવાની સાચી રીત આ જ છે સરગમ. મને એનું સારું એવું નોલેજ છે કે પ્લોટ કેવી રીતે વેચાય. અરે આ નીતિની વાત છે, ધ્વનિત નીતિની વાત છે. એનો કોઈ બીજો ઉપાય હશે, હું વિચાર કરી રહી છું એના ઉપર. ઉપાય શોધવો સહેલો છે, પણ અમલમાં મૂકવો વધારે અઘરો છે. તું બેસીને વિચારતી રહે. ચિરાગભાઈ પાસે એટલો ટાઈમ નથી કે તારી પાછળ રાહ જોવે. પણ ભગવાનની વસ્તુઓ વેચી અને પ્લોટ વેચવામાં જમીન આસમાનનો ફરક હોય છે સરગમ. તારી રીત સાચી હશે, પણ અત્યારે કશી કામની નથી. તમે એકબીજા સાથે ઝઘડો શું કામ કરી રહ્યા છો? આપણે ચિરાગભાઈના પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવાનું છે, અને ઝઘડો કરવાથી સોલ્યુશન મળશે? જો ચિરાગભાઈ, તમે ઓલરેડી એક ભૂલ કરી ચૂક્યા છો. હવે કોઈની સાથે છેતરપિંડી કરીને બીજી ભૂલ ના કરશો. ચિરાગભાઈ, મેં તમને કહ્યું ને કે આ પ્લોટ વેચવો જરૂરી છે. પૈસા ચૂકવવાના છે. સમય કોઈની રાહ નથી જોતો. હું તમને સાચી રીત આપીશ. તારી સાચી રીત તૈયાર થઈ જાય ને ત્યાં સુધી અમે લોકો પ્રયત્ન કરીશું. તારી સાચી રીત તૈયાર થઈ જાય, તું તારું પ્રેઝન્ટેશન આપી દેજે, ઠીક છે? ભલે સમય લાગે, પણ સાચી રીત જ હંમેશા જીતે છે ધ્વનિત. બધા કામમાં એટલા બિઝી છે ને કે કોઈને જમવાનો વિચાર જ નથી આવતો. લજ્જા ભાભી, જમવાનું તૈયાર કરી દીધું છે, પણ કોઈ જમતું જ નથી. હા, કોઈને પેટની ચિંતા જ નથી, બસ કામ કામ ને કામ. અરે સરગમ, હવે બધા આવતા જ હશે, તું જમવાનું ગરમ કરી દે ને. હા, હું હમણાં જ ગરમ કરી દઉં. હા સરગમ, છાશ પણ કરવાની બાકી છે, છાશ પણ કરી દેજે. હા હા,
ઊભી રે સરગમ. હા મોટી બા. તારી સાથે એક અગત્યની વાત કરવી છે મારે. હવેથી તારે આ બધું કરવાની જરૂર નથી. આ તમે શું બોલી રહ્યા છો? એનો અર્થ કે સરગમ નોકરી કરે છે એટલે તમે એને રસોઈના કામમાંથી રાહત આપી રહ્યા છો? ના, એવી વાત નથી લજ્જાવું. તો પછી શું વાત છે? સરગમ, મેં એક નિર્ણય લીધો છે જે બધાને જણાવવો બહુ જ જરૂરી છે. આજથી હું સરગમને એની નાની વહુની જવાબદારીમાંથી રિટાયર કરું છું. મોટી બા, તમે આ નિર્ણય લીધો છે? મેં બહુ વિચાર કરીને આ નિર્ણય લીધો છે ધ્વનિત. એટલે તમે કહેવા શું માંગો છો કે સરગમ ઘરનું કોઈ પણ કામ નહીં કરે? ના, એ કરશે, પણ એના માથે બધી જવાબદારી નહીં રહે. એટલે મોટી બા, એટલે તમારા કહેવાનો અર્થ એ છે કે બધી જ જવાબદારી સરગમના માથે જ છે, અમે લોકો કંઈ કરતા જ નથી? લજ્જા વહુ, હું એટલું ઈચ્છું છું કે જે કામ થાય છે એનો જશ ખાલી સરગમને ના મળે. એ નોકરી કરે છે તો એને પણ થોડી રાહત મળવી જોઈએ. મોટી બા, તમને શું એવું લાગે છે કે આ બધું હું જશ મેળવવા માટે કરું છું? ના, મારા કહેવાનો અર્થ એ નથી, પણ તારા કામના કારણે ઘરના બીજા લોકોનું મહત્વ ઓછું થઈ રહ્યું છે એવું મને લાગે છે. ઘણીવાર એક દીવો જો વધારે ટમટમે તો આજુબાજુના બીજા દીવા દેખાતા નથી. ધ્વનિત, શું લાગે છે તને? બરાબર લીધો છે ને આ નિર્ણય મેં? મોટી બા, તમે નિર્ણય લીધો છે તો સમજી વિચારીને લીધો હશે. એમાં હું શું કહું? એટલે એનો અર્થ એમ કે સરગમ કોઈ કામ કરશે જ નહીં, બસ હાથ પર હાથ ધરીને બેસી રહેશે. એના માટે તો બહુ ફાયદાકારક થઈ જાય. અમે લોકો ઘસાયા કરીએ અને સરગમ મહારાણીની જેમ બેસી રહેશે. લજ્જાવો, તમે ફરીને એકની એક વાત કેમ કર્યા કરો છો? મેં ક્યારેય નથી કહ્યું કે સરગમ હાથ પર હાથ ધરીને બેસી રહેશે, પણ આ પહેલા સરગમના માથે જે જવાબદારીઓ હતી એ એની પાસેથી લઈ લેવામાં આવે છે. હવે જવાબદારીઓ વહેંચાશે. ઘરમાં રૂપ, પરી, તમે અને મીરા વહુ પર જવાબદારીનો બોજ વધશે, કારણ કે કામ જેટલું વહેંચાયેલું રહે તો બોજ હલકો થઈ જાય. અને હું ઈચ્છું છું કે ઘરના કામનો ભાર સરખે ભાગે વહેંચાય તો તમને પણ તમારા કામનો જશ મળે. બસ. મોટી બા, પ્લીઝ આવું ના કરો. મારે કોઈ જશ નથી જોઈતો, પણ મને આમ જવાબદારીમાંથી મુક્ત ના કરો. અને આ જવાબદારી નથી, આ તો મારી ફરજ છે અને કામ કરવું ગમે છે. જો તમે મને ઘરના કામમાંથી બાદ કરી દેશો ને તો મને એવું લાગશે કે હું પરિવારમાંથી જ બાદ થઈ ગઈ છું. બસ સરગમ, જમવાનું તૈયાર છે એમ બધાને કહી દે. બધાને બોલાવો અને આ વાતની ચર્ચા આપણે વધારે નહીં કરીએ. મીરા બહુ, જાઓ જઈને રસોઈ ગરમ કરો. હા મીરા, જમવાનું ગરમ કરો, કારણ કે મહારાણી હવે ફક્ત નોકરી કરશે. હા, એ કરશે, નોકરી કરશે, પણ આપણા માટે નહીં, એના પોતાના માટે. હું એને નોકરી છોડવાનું નથી કહેતી, પણ એનો પગાર આપણે નહીં લઈએ. પણ કેમ મોટી બા? કારણ કે મારો ધ્વનિત છે ને, એના પર મને પૂરો વિશ્વાસ છે. એના પગારથી જ આપણું ઘર ચાલશે. બરાબર છે ને ધ્વનિત? જેમ તમે કહો એમ મોટી બા.
મોટી બા, બધાની સામે તો મારી જીભ ના ઉપડી, પણ મારાથી રહેવાતું નથી. તમે આવો નિર્ણય શું કામ લીધો? તમને નથી લાગતું કે તમે સરગમ પર અન્યાય કર્યો હોય? મીરાબો, મેં જે કર્યું એની પાછળ કંઈક કારણ છે. શું કારણ છે મોટી બા? યાદ છે મીરાબો, મેં તમને કહ્યું હતું કે મને કંઈક દેખાયું હતું. એક સ્ત્રી દેખાઈ હતી જેના હાથમાં પ્લાસ્ટર હતું. પણ ત્યારે તમને એમ લાગતું હતું કે મારી માનસિક સ્થિતિ ઠીક નથી, પણ હકીકત એ છે કે મને ભવિષ્ય દેખાય છે. તમને તો અત્યારે પણ એવું લાગતું હશે ને કે મારું મગજ ખસી ગયું છે. પણ જે સપનું મેં તમારા વિશે જોયું હતું એવું સપનું મેં ચિરાગ વિશે પણ જોયું. મોટી બા, આ બધું તો બરાબર છે, પણ સરગમને જવાબદારીમાંથી દૂર કરવાનો, એને રિટાયર કરવાનો, આવો નિર્ણય લેવાનો શું અર્થ? મેં એક ત્રીજું દ્રશ્ય પણ જોયું છે, અને અને એ તો બહુ જ ભયજનક છે. એવું તે તમને શું દેખાયું હતું મોટી બા? બસ હવે બહુ થઈ ગયું. મેં નિર્ણય કરી લીધો છે. મારે છૂટાછેડા જોઈએ છે. આ છૂટાછેડાના કાગળો મેં તૈયાર કરાવી લીધા છે. આઈ હોપ કે તને કોઈ વાંધો નહીં હોય. મને કંઈ જ વાંધો નથી. હું તો સામેથી ઈચ્છું છું કે આવું થઈ જાય. તમને આવું દેખાયું હતું મોટી બા? અને મને જે દેખાય છે એ બધું સાચું પડી જાય છે. તમે શ્યોર છો કે ભવિષ્યવાણી હતી? કાશ કે આ સાચું ના હોત, પણ આ જ સત્ય છે મીરાબહુ. હું જાણું છું કે કોમ્પ્યુટર યુગમાં ભગવાને આવું મને વરદાન આપ્યું. આવી વાત જો હું કોઈને કરું તો કોઈના મનમાં કે ગળામાં આ વાત ના ઉતરે. પણ મીરાબહુ, બબ્બે વાર જે મેં જોયું છે એ સાચું પડી ગયું છે. આ મારા અનુભવથી હું કહી રહી છું, કોઈ કાલ્પનિક વાત નથી કરી રહી. પણ મોટી બા, તમે એને રિટાયર કરીને શું કરશો? એનાથી શું થશે? સરગમનો પગાર ધ્વનિતના પગાર કરતા વધારે છે. સરગમને એના બોસે ધ્વનિત કરતા વધારે મોંઘો ફોન આપ્યો છે. ઓફિસમાં પણ સરગમનું મહત્વ વધારે છે. એટલે જ્યાં પત્ની આગળ ત્યાં પતિ પાછળ. ધ્વનિતની ઈર્ષા થાય એ વ્યાજબી છે. ઘરમાં પણ બધા સરગમને પૂછીને બધું કરે છે. આ બધી વાતો ભેગી થાય તો એક વખતે પુરુષનો જે અહંકાર છે એ ખવાય છે. પુરુષનો અહંકાર એની નબળાઈ પણ છે અને એની શક્તિ પણ છે. અને ઓછું થાય એટલા માટે જ મેં સરગમના માથેથી બધી જવાબદારી લઈ લીધી છે. અને હું ધ્વનિતને હવે વધારે મહત્વ આપું છું કે જેથી ધ્વનિતના મનમાં સરગમ માટે કોઈ ગુસ્સો ના આવે. જો સરગમ નાની વહુ તરીકેની એની બધી જવાબદારી નિભાવે તો ઘરના લોકોને લાગે કે એમનું કોઈ કામ જ નથી. અને જો સરગમ ઓફિસમાં આગળ વધે તો ઘરમાં પણ એનું મહત્વ વધી જાય. આનાથી બે નુકસાન થાય. ધ્વનિતને એમ થાય કે મારી કોઈ કિંમત નથી, અને ઘરના લોકોને એમ થાય કે આપણે તો સાવ નકામા છીએ. પણ મોટી બા, તમારા આવા નિર્ણયનું કંઈક અલગ પરિણામ ના આવે? કંઈ ખોટું પરિણામ ના આવે એટલા માટે જ આ બધું કરી રહી છું મીરાબહુ. હું નથી ઈચ્છતી કે મારા કુટુંબમાં છૂટાછેડા થાય, અને એટલા માટે સરગમને નાની વહુના પદ પરથી રિટાયર કરી દીધી કે ધ્વનિત અને સરગમ વચ્ચે સમાનતા સર્જાય અને એ બંનેનું લગ્ન જીવન સુરક્ષિત રહે. હા, ચિરાગભાઈ આખી રાત સૂતા નથી.
અને એમની પાસે બીજું કોઈ સોલ્યુશન પણ નથી. તો પછી મને એવું લાગે છે કે કાલે મારે ત્યાં એન્ટ્રી મારવી પડશે. ના ના પ્લીઝ તમે એવું કંઈ નહીં કરતા. હા બધું બરાબર છે. હું તમને પછી શાંતિથી કોલ કરું. હા બરાબર છે. તો આપણે પછી વાત કરીએ. ઓકે. શું વાત છે? અને તમે ફોન પર વાત કરવા માટે અહીંયા કેમ આવી ગયા? શું ચાલી રહ્યું છે આ બધું? કામ ચાલી રહ્યું છે. કામ જ ચાલે છે ને? તું મારી પર શંકા શું કામ કરે છે રૂપ? તમે વાત ના બદલો અયાન. તમે મને એમ કહો કે આ બધું શું ચાલી રહ્યું છે? અને શું પ્લોટની વાત કરતા હતા તમે? અયાન, ક્યાંક તમે ચિરાગભાઈને ફસાવી તો નથી રહ્યા ને? રૂપ તને એવું લાગે છે કે હું એવું કરું? જો રૂપ સત્ય શું છે ને એ હું તને જણાવું છું. ચિરાગભાઈએ એક પ્લોટ ખરીદ્યો હતો અને હવે એ પ્લોટ પર કન્સ્ટ્રક્શન શક્ય નથી, કારણ કે એ પ્લોટ પોલાણ વાળો છે અને હું ઈચ્છું છું કે એ પ્લોટ કોઈ પણ રીતે વેચાઈ જાય, કારણ કે જેની પાસેથી પૈસા લીધા હતા એને ખબર પડી ગઈ છે કે આ પ્લોટ પર કન્સ્ટ્રક્શન શક્ય નથી, એટલે એ પોતાના પૈસા પાછા માંગી રહ્યો છે. હે ભગવાન, આવું શું સાંભળી રહી છું? મારો દીકરો આવા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે. શું થયું મોટી બા? તમે મને બોલાવો. ધ્વનિત, મને ખબર પડી ગઈ છે કે ચિરાગને શું સમસ્યા છે. મોટી બા, હું અને સરગમ તમને કહેવાના જ હતા પણ ધ્વનિત, હમણાં આપણે આ વાતની ચર્ચા નથી કરવી. જે થઈ ગયું એ થઈ ગયું. હવે શું કરવાનું છે આપણે એ જોવાનું છે. સરગમના માથેથી મેં બધી જવાબદારી લઈ લીધી છે, પણ તારે આમાં એની મદદ લેવી પડશે. પણ ઘરમાં બીજા કોઈ સાથે આ વાતની ચર્ચા કરતો નહીં તું. મોટી બા, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને મારે સરગમની મદદ લેવાની પણ કોઈ જરૂર નથી. મારી એક ક્લાયન્ટ સાથે વાત ચાલી રહી છે, મિસ્ટર રાવ. એ આપણો પ્લોટ ખરીદવા માટે તૈયાર થઈ ગયા છે. મોટી બા, તમે ચિંતા નહીં કરો. એકવાર આ પ્લોટ વેચાઈ જશે એટલે બધી જ પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જશે. તો પણ ધ્વનિત, સરગમને તું તારી સાથે ને સાથે રાખજે. પતિ પત્ની સાથે મળીને કામ કરશે તો સફળતા નક્કી છે. સારું મોટી બા, તમે જેમ કહો છો હું એમ જ કરીશ. જોયું મીરાબુ, આનાથી બે કામ થશે. સાથે મળીને કામ કરશે તો ગમે તેમ કરીને સફળતા મેળવી લેશે, અને કામ સાથે કરશે તો એમના વચ્ચે જે અંતર હશે એ પણ દૂર થઈ જશે. બંને એકબીજાની વધારે નજીક આવશે. આશા રાખું છું મોટી બા કે તમે કહો છો એવું જ થાય. પણ આપણો ચિરાગ? ચિરાગભાઈ, આપણે ઇન્વેસ્ટર પાસેથી જે પૈસા લીધા છે એ બધા તો ચૂકવી શકીએ એમ નથી, પણ મારી પાસે એક પાર્ટી છે, પ્લોટ ખરીદવા તૈયાર છે, પણ અડધી કિંમત. એટલે તારો કહેવાનો મતલબ એ છે કે જે કિંમતે મેં પ્લોટ ખરીદ્યો છે એનાથી અડધી કિંમતે હું પ્લોટ વેચું? પણ ચિરાગભાઈ, આપણે ઇન્વેસ્ટરને એના પૈસા તો આપવા પડશે ને. જો આપણે નહીં આપીએ ને તો એ કાલે ઘરે આપવાની ધમકી આપી રહ્યો હતો. ચિરાગભાઈ, જલ્દી તૈયાર થઈ જાઓ. 9 વાગે ક્લાયન્ટ આવવાનું છે. આપણે આજે ને આજે ડીલ કરીશું એટલે ઇમિડિયેટલી પૈસા આવી જશે. આટલી જલ્દી ક્લાયન્ટ કેવી રીતે મળી ગયો? અરે મુંબઈમાં એક ઓળખાણ લગાવી. મુંબઈની એક પાર્ટી છે જેને અમદાવાદમાં બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. એ જગ્યા તો પોલાણવાળી છે, એમાં કન્સ્ટ્રક્શન થઈ શકે એમ નથી. હા, અરે એ લોકો કોઈ રસ્તો કાઢશે. અત્યારે ચિરાગભાઈના પૈસા બહાર કાઢવા બહુ જરૂરી છે. પણ ધ્વનિત તે લોકોને ઘરે શું કામ બોલાવ્યા? ઘરે તો બધા હશે ને? ચિરાગભાઈ પોખરાજ અંકલ દુકાને ગયા છે. મીરા આંટી, લજ્જા આંટી કામમાં વ્યસ્ત હશે. એ આવશે ને એટલે સીધો તમારા રૂમમાં લઈ જશે. તમે તૈયાર થાઓ. ચલો ચલો ચિરાગભાઈ.
ચાલો ચલો 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 જો આ પ્લોટ વેચાઈ ગયો તો મારો પ્લાન આખો ફેલ થઈ જશે.